ખોડિયાર માતાનું મંદિર, ગામ શાકપુર. લશ્કરભાઈ જય માતાજી. જય માતાજી. જય હિરેનભાઈ, હેપી બર્થડે. શાકપુર ગામ છે, ધર્મશાળા છે, લાપસી કરવાની હોય. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છે? તમે બધા મજામાં છે? તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો પહોંચી ગયા છે એમ વીવડીના પાટીએ, અને આ જાય છે જગપીર બાજુ રસ્તો. અને અમે જગપીર દર્શન કરીને આવ્યા છીએ. દર્શન ન કર્યા હોય તો દર્શન કરી આવજો. સરસ મજાનું ચમત્કારિક જગ્યા છે, તો સરસ મજાનો વ્લોગ બનાવ્યો છે. ન જોયો હોય તો વ્લોગ જોઈ આવજો મિત્રો. અને હાલ અમે અહીંયા લશ્કરભાઈની વાટે ઊભા છીએ. લશ્કરભાઈ આવે એટલે અમારે જવાનું છે ખોડિયાર માતાના મંદિરે શાકપુર. તો હવે પછીનો બ્લોગ અમારે શાકપુરનો આવશે. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહેજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, જગપીર વાળો તો ખાસ જોવાનું ચૂકતા જ નહીં. એક નંબર બ્લોગ બનાવેલો છે. અને જો આ રસ્તો મોરબા 1 કિલોમીટર થાય છે, અને વીરડીના પાટિયા તમે હાલ ઊભા રહી ગયા છીએ. અને આને તો તડકો ફૂલ લાગી જ ગયો છે કા, પણ ગમે એમ થાય ખોડિયાર માતાના દર્શન કરવાના જ છે. આ મિત્રો સામે દેખાય છે ખોડિયાર માતાનું મંદિર છે, ત્યાં આપણે જવાનું છે. ને હાલું મોટા સારોડિયાથી આ રસ્તામાં આવી પહોંચ્યો છું. ને અને આ છે ભગવતીની સ્તુતિભાઈ, બાજુમાં આરતી થાય ત્યાં ગાવામાં આવે છે. અને બાજુમાં છે જય ગણપતિ ગજાનન. સર્વપ્રથમ
ગણપતિ પૂજન કરવામાં આવે છે મિત્રો. મંદિરમાં કરો એટલે ગણપતિ દાદા આવે. તો ખાસ અમે તો ખોડિયાર માતાના દર્શન કર્યા છે. તમે પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો. અમારા હિરેનભાઈ લશ્કરભાઈની બહાર ઊભા રહી જશે. તો આ ઉપરથી નજારો છે મિત્રો. આ ઉપર અત્યારે હાલમાં આવી ગયા છીએ અને આ રીતનું કંઈક છે. જો આ તમને દેખાતું છે, આ શાકપુર ગામ છે. ઝૂમ કરીને મિત્રો તમને દેખાડું. આ રસ્તો તો તમને ક્લીન જ દેખાતો હશે. આ રસ્તા ઉપરથી જ અમે અત્યારે અહીંયા ઉપર પહોંચી ગયા છીએ. આ મિત્રો કયું ઝાડ છે ખાસ કોમેન્ટ કરજો. માતાજીની સુંદરી બધાય આ ઝાડવે બાંધે છે. શ્રીફળના સાલા આ બાજુ નાખી અને ઘેરે પહોંચી ગયા મિત્રો. ઘેરે સાતપુરથી અને વાગી ગયા છે 6. વાતાવરણ પણ જો આવું કંઈક થઈ ગયું છે. અમારા બેનને ને એને તો કાંઈ મજા આવી નહીં. કાં બેન? એવું બધું હતું અમારા પિન્સી બેનને. તો બસ મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.